નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી સત્યપ્રકાશ વિદ્યાપીઠ દ્વારા આયોજિત કરેલ આ વિડિયો લેક્ચરમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 11 સબ્જેક્ટ ઇંગ્લિશ અને આજે આપણે જે લેસન જોવાનું છે એ છે યુનિટ નંબર 1. બરાબર. લાસ્ટ લેક્ચરની અંદર યુનિટ નંબર 1 જે છે એનું થોડું ઘણું આપણે ટ્રાન્સલેશન છે એ જોયું હતું. બરાબર. ધ જર્ની ઓફ માય લાઈફ ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ. આ યુનિટનું થોડું ઘણું આપણે ટ્રાન્સલેશન છે એ જોયું હતું અને અરુણિમા સિન્હા જે છે એ પોતે કઈ રીતના એની જીવન એની જર્ની જે છે એ બતાવે છે કે કઈ રીતના પોતે અપંગ હોવા છતાં પણ તે શું કરે છે તો કે પોતે એવરેસ્ટ માઉન્ટ એવરેસ્ટ જે છે એ સર કરે છે. બરાબર. એનું માહિતી આપેલી છે. આપણે ઓવરવ્યૂ જોયો હતો અને સીન 1 આપણે કમ્પ્લીટ કરેલો હતો. સીન 1 ની અંદર કંઈક આપણે એવું જોયેલું હતું કે અરુણિમા સિન્હા જે છે બરાબર એને કેટલાક લૂંટેરાઓ જે છે એનો ચેન લૂંટવાની ટ્રાય કરે છે અને અરુણિમા સિન્હા પોતાના બચાવ માટે થઈ અને શું કરે છે તો કે એ ગુંડાઓ સામે લડે છે અને લડતા લડતા અરુણિમા સિન્હા પોતે શું કરે છે તો કે પડી જાય છે. બરાબર. અને એનો પગ જે છે એ ભાંગી જાય છે અને ટ્રેન સાથે પોતે અથડાય છે. બરાબર. આવું કંઈક આપણે જોયું હતું. બરાબર. તો ચાલો આજે આપણે હવે જોઈએ સીન 2. શું કે છે સીન 2? આઈ વોઝ એડમિટેડ ટુ AIIMS. આ જે છે એ હોસ્પિટલનું નામ છે કે દિલ્હીની જે હોસ્પિટલ છે એ હોસ્પિટલની અંદર શું થયું તો કે મારી એડમિટેડ મને અહીંયા ખસેડવામાં આવી ટુ ધ ઇન્ટરવેન્શન ઓફ ધ PM. તો કે પ્રધાનમંત્રીની કામગીરી દરમિયાન મને દિલ્હી ખાતે જે હોસ્પિટલ છે એમાં દાખલ કરવામાં આવી. ધ યુનિયન ગવર્મેન્ટ વુડ બિયર ધ એન્ટાયર કોસ્ટ ઓફ માય ટ્રીટમેન્ટ. અને મારી સારવાર જે છે એનો તમામ ખર્ચો એ જે યુનિયન એટલે ત્યાંની સંઘની સરકાર જે છે એ ઉપાડવાની હતી. સૂન જલ્દીથી AIIMS બિગિન ઇસ્યુઇંગ અ ડેઇલી મેડિકલ બુલેટિન. અને જલ્દીથી એ મારી જે શું કહે છે તો કે ભાઈ બિગિન શરૂ કર્યું ઇસ્યુઇંગ આપવાનું ડેઇલી મેડિકલ બુલેટિન એટલે દૈનિક ડેઇલી એટલે દૈનિક અને મેડિકલ બુલેટિન એટલે દૈનિક જે બુલેટિન પત્રો ઇટ મીન્સ કે જે દવાના જે પત્રો હોય ઓન માય સ્ટેટસ મારી કન્ડિશન જે હતી એ કન્ડિશનને આધારે રોજબરોજની ડેઇલી જે દવાઓ જે છે એ આપવાનું શરૂ કર્યું. આઈ વોઝ ટોલ્ડ ધેટ મેં કીધેલું હતું યંગ પીપલ ઓટો ડ્રાઈવર એન્ડ રોડ સાઇડ વેન્ડર. શું કે છે તો કે ભાઈ મને જણાવવામાં આવ્યું હતું કે યુવાનો ઓટો રિક્ષાના ચાલકો અને બીજા કોણ તો કે રસ્તા ઉપર ચાલતા ફેરિયા ઓટો એટલે શું કે છે રોડ સાઇડ વેન્ડર એટલે કે રસ્તા ઉપર ચાલતા ફેરિયાઓ વેર કેરિંગ આઉટ અ કેન્ડલ માર્ચ. જે શું લઈ ગયા હતા તો કે કેરિંગ આઉટ જેને લઈ ગયા હતા કેન્ડલ માર્ચ એટલે મીણબત્તી લઈને કૂચ કરી હતી ટુ ગ્લેવેનાઇઝ સપોર્ટ કે જેને મને ગ્લેવેનાઇઝ એટલે કેવો તો કે ગુરુત્વાકર્ષી મને સપોર્ટ આપ્યો હતો ફોર મી એન્ડ ટુ પ્રે ફોર માય રિકવરી. અને મારી રિકવરી માટે થઈ અને શું કરેલી તો કે પ્રાર્થના પણ કરેલી હતી. બરાબર. શું કે છે કે ભાઈ જે રોડ ઉપર રસ્તા ઉપર રિક્ષા ચાલકો હોય ફેરિયાવાળા હોય યુવાનો હોય એ બધાએ શું કર્યું તો કે મારા માટે પ્રાર્થના કરી હતી. ટૂંકમાં એક આ ઇસ્યુ મોટો બની ગયો હતો. બરાબર. અને એમાં આખા બધાને ખબર પડી ગઈ હતી કે અરુણિમા સિન્હાને આવી રીતના થયું છે એટલે શું કર્યું તો કે બધા જેટલા હતા એ બધાએ શું કર્યું તો કે એના માટે પ્રાર્થના કરી અને એક કેન્ડલ લઈ અને બધાએ માર્ચ કૂચ કરી હતી. વિથ ધ હેલ્પ ઓફ બેસ્ટ એન્ડ લેટેસ્ટ ટેકનોલોજી સારી અને લેટેસ્ટ અત્યાધુનિક ટેકનોલોજીની મદદથી ગ્રેજ્યુઅલી ધીમે ધીમે આઈ સ્ટાર્ટેડ રિસ્પોન્ડિંગ ટુ ટ્રીટમેન્ટ. મેં શું કર્યું તો કે શરૂ કર્યું રિસ્પોન્ડિંગ ટુ ધ ટ્રીટમેન્ટ એટલે જે સારવાર થતી હતી એનો હું પ્રત્યુત્તર આપવાનું ચાલુ કરું. એમ કે ધીમે ધીમે એ સારવારની અસર જે છે એ મારામાં થવા લાગી હતી. બરાબર. પછી શું કે છે વન મોર્નિંગ એક દિવસ સવારે માય બ્રધર ઇન લો એટલે શું કહે છે કે એની ભાઈનો એની બેનનો હસબન્ડ એટલે માય સિસ્ટર લક્ષ્મીઝ હસબન્ડ. શું કહે છે બ્રધર ઇન લો એટલે કે એની મોટી બહેન છે બરાબર એનો હસબન્ડ એટલે બનેવી લક્ષ્મીઝ હસબન્ડ સાહિબ સડનલી આસ્કડ મી
એને એકાએક મને એવું પૂછ્યું, એવરેસ્ટ ચડોગી? શું એવરેસ્ટ ચડીશ હવે? હી હેડ જસ્ટ રીડ એન ઇન્ટરેસ્ટિંગ પીસ ઓફ ઇન્ફોર્મેશન. હી હેડ જસ્ટ, તેને વાંચેલી હતી, એન ઇન્ટરેસ્ટિંગ પીસ એટલે રસપ્રદ નમૂનો વાંચેલો હતો, ઓફ ઇન્ફોર્મેશન માહિતીનો, ઇન ધ ન્યૂઝપેપર. ન્યૂઝપેપરમાં એક રસપ્રદ માહિતીનો એને નમૂનો વાંચેલો હતો. નો ફિમેલ એટેમ્પ્ટ હેડ એવર સ્કેલ્ડ એવરેસ્ટ. શું કહે છે કે એક પણ સ્ત્રી હજી સુધી એવરેસ્ટને આંબી શકી નથી. આઈ વોઝન્ટ એમ્યુઝડ, પરંતુ મને એમાં કોઈ એમ્યુઝ એટલે મને કોઈ મનોરંજક લાગતું નથી. બરાબર, એમાં મને કોઈ આશ્ચર્ય જેવું નથી લાગતું કે એ કઈ સ્ત્રીઓ હજી સુધી ચડી નથી. આઈ હેવ લોસ્ટ અ લેગ, એના બનેવી એને કીધું હતું. એનો બનેવી જે છે એક દિવસ એને હોસ્પિટલમાં મળવા માટે આવ્યો અને ન્યૂઝપેપરમાં એવું વાંચ્યું હતું કે એવરેસ્ટ ચડવા માટેની જે છે એ આપેલી હતી એડવર્ટાઇઝમેન્ટ કે હજી સુધી એકે ફિમેલ ચડી નથી, તમારા કોઈને રસ હોય તો તમે આવી શકો છો. એ રીતના ન્યૂઝપેપરમાં જાહેરાત વાંચી અને એના બનેવીએ આને કીધું. બરાબર, પછી હવે આ શું કહે છે, જો આઈ હેવ લોસ્ટ અ લેગ, મેં મારો પગ ગુમાવી દીધો છે. એન્ડ યુ આર ટોકિંગ ઓફ માઉન્ટ એવરેસ્ટ, અને શું તમે માઉન્ટ એવરેસ્ટની વાત કરો છો? મારો પગ અહીંયા જતો રહ્યો છે અને તમે માઉન્ટ એવરેસ્ટની વાત કરો છો. આઈ સ્ટાર્ટેડ ટોકિંગ ટુ માય સેલ્ફ, મેં મારી જાત સાથે એ વાતો કરવાનું શરૂ કર્યું. મેં મારો પગ કે ગુમાવી દીધો છે અને મારે કઈ રીતના ચડવું એમ. ઇફ આઈ કુડ ટેક અ શોટ એટ એવરેસ્ટ એન્ડ સક્સીડ, જો હું ટેક અ શોટ એટ એવરેસ્ટ, જો હું એવરેસ્ટ ચડું એન્ડ સક્સીડ, તો અને હું જો સફળ થાવ તો આઈ વુડ બીકમ ધ ફર્સ્ટ ફિમેલ, તો હું પહેલી સ્ત્રી બનું એટેમ્પ્ટ ટુ હોલ્ડ ધેટ રેકોર્ડ, તો આ રેકોર્ડ જે છે એને કાયમ કરવા માટેની હું શું કરું તો કે ભારતની પહેલી સ્ત્રી બનું એમ કે છે. જો હું શું કહે છે કે હું માઉન્ટ એવરેસ્ટ ચડવાનો પ્રયત્ન કરું અને જો હું સફળ થાવ તો હું શું કહે છે કે તો હું પહેલી એવી સ્ત્રી બનું. બરાબર, એમટીયુ એટલે હું અપંગ એવી હું પહેલી સ્ત્રી એવી બનું કે જે શું થાય તો કે માઉન્ટ એવરેસ્ટ ચડ્યું એનો રેકોર્ડ કાયમ થઈ જાય. આઈ થોટ અબાઉટ, મેં વિચાર્યું, ઇટ ફોર સમ ટાઈમ, થોડા સમય માટે મેં તેના વિશે વિચાર્યું. ધેન આઈ કન્વેડ, અને પછી ટુ સાહિબ માય વિલિંગનેસ, પછી શું કર્યું તો કે ભાઈ મેં કન્વેડ એટલે પાસ કર્યો. સાહેબ એટલે મારા બંનેવીને માય વિલિંગનેસ એટલે મારો રાજીપો, એટલે મેં હા પાડી દીધી. મેં મારો રાજીપો જાહેર કર્યો. ટુ ટેક અપ ધ ચેલેન્જ, આ ચેલેન્જ લેવા માટે થઈ અને મેં શું કર્યું તો કે મેં હા પાડી અને મેં મારો રાજીપો, વિલિંગનેસ એટલે રાજીપો મેં જાહેર કર્યો. ઠીક હે, હમ કરેંગે, સારું અમે કરશું. આઈ સેડ, મેં કહ્યું. આઈ નાવ હેડ સમથિંગ ટુ લુક ફોરવર્ડ, હવે મારે આગળ કંઈક વધારે વિચારવાનું હતું. અ મિશન, મારે એક મિશન બનાવવાનું હતું. અ ગોલ, એક હેતુ. અ રીઝન ટુ ડ્રીમ, મારા સ્વપ્નનું એક કારણ હતું. ઇટ વોઝ નોટ ગોઈંગ ટુ બી ઇઝી, અને તે કોઈ પણ હિસાબે સહેલું હતું નહીં. બટ થ્રુ આઉટ માય લાઈફ નથિંગ હેડ કમ ઇઝી, પરંતુ આખા જીવન દરમિયાન મારા જીવનમાં કાંઈ જ કોઈ વસ્તુ જે છે એ ઇઝી થઈ નહોતી. એમ કે છે આખા જીવન દરમિયાન મેં શું કર્યો હતો તો કે મેં સંઘર્ષ જ કર્યો હતો. મારા જીવનમાં કોઈ પણ વસ્તુ ઇઝીલી મને મળી નથી. બરાબર, એમ કે છે કે મેં ખૂબ જ સંઘર્ષ કરેલો છે. આઈ ફેલ્ટ, મેં અનુભવ્યું. લાઈક આઈ વોઝ બોર્ન અગેન, મેં એવું અનુભવ્યું કે જાણે કે મારો જન્મ જે છે એ શું છે તો કે ફરીથી થયો હોય એવું મેં અનુભવ્યું. પછી આગળ શું કહે છે, ધેન પછી આઈ સ્ટાર્ટેડ વેઇટિંગ ફોર માય આર્ટિફિશિયલ લિમ્બ ટુ અરાઇવ, પછી આઈ સ્ટાર્ટેડ મેં શરૂ કર્યું, વેઇટિંગ રાહ જોવાની, ફોર માય આર્ટિફિશિયલ લિમ્બ એટલે મારો કૃત્રિમ પગ. બરાબર, પ્લાસ્ટિક સર્જરી કરેલો પગ જે છે એની હું રાહ જોતી હતી. ટુ અરાઇવ, એ આવે મને ક્યારે મળે એમ, મને ઓપરેશનથી ક્યારે મળશે એની હું રાહ જોતી હતી. વેન ઇટ ફાઇનલી અરાઇવડ, જ્યારે તે છેવટે આવી ગયો. આઈ વોઝ ઓવરજોયડ, હું ખૂબ જ વધારે પડતી આનંદિત થઈ ગઈ. ધ આર્ટિફિશિયલ લેગ ફેલ્ટ ઓલમોસ્ટ લાઇક માય રિયલ લેગ, આર્ટિફિશિયલ મારો જે પગ હતો, કૃત્રિમ પગ, એ ફેલ્ટ એવું અનુભવાતું હતું. ઓલમોસ્ટ જાણે કે લાઇક માય રિયલ લેગ, જાણે કે મારો વાસ્તવિક પગ હોય એવું મને અનુભવાતું હતું.
આઈ કુડ હાર્ડલી ફીલ ધ ડિફરન્સ. મને બહુ જ ભાગ્યે જ હું બંને વચ્ચેનો ડિફરન્સ જે છે એ સમજી શકતી હતી. એટલે કે જરા એવું ન લાગે કે મારો પગ જે છે એ ખોટો છે એમ, બરાબર. સાચો હોય એવું જ લાગતું હતું. મને ક્યારેક ક્યારેક તો ખબર ન પડતી કે આ પગ સાચો છે કે ખોટો છે. ડિફરન્સ એ મને ખબર રહેતી નહીં. આઈ હેડ સ્ટાર્ટેડ ફોલિંગ ઇન લવ વિથ ધીસ સ્ટ્રેન્જર. અને મેં પછી શરૂ કર્યું ફોલ ઇન લવ, પ્રેમમાં પડવાનું, વિથ ધીસ સ્ટ્રેન્જર. આ જે અજાણ્યું છે, મારે જે ચડવાનું છે શિખર, એમાં હું શું થઈ ગઈ તો કે એના પ્રત્યે મને પ્રેમ થવા લાગ્યો. whom I was wedded for life. કે જેની સાથે વેડેડ ફોર લાઈફ. વેડેડ ફોર લાઈફ એટલે શું કે છે તો કે જેની મારે જાતે જ મારે તૈયારી કરવાની હતી, બરાબર. આઈ હેડ સેટ માય આઈઝ ઓન માઉન્ટેન. મેં મારી આંખ જે છે એ પર્વત તરફ સેટ કરી. એન્ડ આઈ નીડેડ ટુ પ્રિપેર માય સેલ્ફ. અને પછી શું કરી તો કે મારે નીડેડ ટુ પ્રિપેર માય સેલ્ફ, પછી મારે જરૂર હતી મારી જાતને પ્રિપેર કરવાની, વિથ ધ હેલ્પ ઓફ ધીસ સ્ટ્રેન્જર. અને આ અજાણ્યાની મદદથી મારે મારી જાતને પ્રિપેર કરવાની હતી, બરાબર. અજાણ્યું એટલે કોણ તો કે ભાઈ એનો પગ જે છે એ શું હતો તો કે એના પગ સાથે હવે નાખી કાયમી જિંદગી અને કામ ચલાવવાનું હતું. એટલે એમ કે છે કે આ પગ જે છે એ સાથે લઈ અને મારે મેન્ટલી શું કરવાની જરૂર હતી તો કે મારે મેન્ટલી પ્રિપેર થવાની જરૂર હતી, બરાબર. પછી શું કે છે ઓન 28 ફેબ્રુઆરી 28મી ફેબ્રુઆરી 2012 2012 ઓલમોસ્ટ અ યર આફ્ટર. 1 વર્ષ પૂરું થયા પછી આઈ વોઝ પુશ્ડ આઉટ ઓફ ધ ટ્રેન. હું જે ટ્રેનમાંથી પડી ગઈ હતી, ધકેલાઈ ગઈ હતી, અને 1 વર્ષ પૂરું થઈ ગયું હતું. આઈ સેટ આઉટ ફોર ધ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ. અને હું એક ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટની અંદર સેટ થઈ ગઈ હતી. સેટઅપ બાય કયું તો કે બંચેન્દ્રી પાલ નિયર ઉત્તરકાશી. ઉત્તરકાશી જે છે એની બંચેન્દ્રી પાલ જે છે ઇન્સ્ટિટ્યૂટ, એમાં હું શું થઈ ગઈ તો કે સેટ થઈ ગઈ. આઈ કોલ્ડ અપ બંચેન્દ્રી પાલ ટુ ટેલ હર. આઈ કોલ્ડ અપ શું કે છે તો કે ભાઈ ત્યાં શું કે છે કે મને બંચેન્દ્રી પાલને મેં ફોન કર્યો. કોલ્ડ અપ એટલે મેં એમને ફોન કર્યો. ટુ ટેલ હર તેમને જણાવવા માટે ધેટ વી હેડ રીચડ ઉત્તરકાશી, કે અમે ઉત્તરકાશી આવી ગયા છીએ એ જણાવવા માટે પછી મેં બંચેન્દ્રી પાલને ફોન કર્યો. પછી શું કે શી વોઝ સરપ્રાઇઝ એટ હાઉ ક્વિકલી આઈ હેડ રીચ્ડ. અને પછી પણ તે શું થઈ ગયા તો કે ભાઈ તે પણ સેવા થઈ ગયા તો કે આશ્ચર્યચકિત થઈ ગયા કે હું આટલી બધી જલ્દી સાજી થઈ અને હું આવી ગઈ. આફ્ટર ધીસ આના પછી માય કોન્ફિડન્સ સ્કાય રોકેટ. મારો કોન્ફિડન્સ જે છે સ્કાય રોકેટ એટલે અત્યંત વધી ગયું, બરાબર. રોકેટની જેમ ઉડવા લાગ્યો, એટલો બધો મારો કોન્ફિડન્સ જે છે એ વધી ગયો. બંચેન્દ્રી પાલ ઓલવેઝ પમ્પડ ફ્રેશ કોન્ફિડન્સ ઇન મી. બંચેન્દ્રી પાલ જે છે, બરાબર, એ બંચેન્દ્રી પાલ નામની એકેડમી હતા ને, એ એકેડમીના ઓનર હતા, બરાબર. અને એ બંચેન્દ્રી પાલ શું કરતા હતા તો કે હંમેશા મારામાં કોન્ફિડન્સ જે છે એ પમ્પડ એટલે દબાણપૂર્વક ભરતા હતા, બરાબર. પછી શું કે છે અરુણિમા યુ આર ફાર બેટર દેન અધર્સ. શું કે છે અરુણિમા તું બીજા બધા કરતાં ખૂબ જ વધારે સારી છો, વધારે ચડિયાતી છો. ધીસ પીપલ સીમ ટુ બી સફરિંગ ફ્રોમ અ હેન્ડીકેપ. અને શું કે છે તો કે એ જે એમ કે છે કે ભાઈ તારે આ હેન્ડીકેપ એટલે તારું આ અપંગ જે છું, બરાબર, એમ કે છે કે ધીસ પીપલ અને આ લોકો ટુ બી સફરિંગ સામનો કરે છે ફ્રોમ હેન્ડીકેપ નોટ યુ, બરાબર. આ લોકો જે છે એ તારી જેમ હેન્ડીકેપનો સામનો કરતા નથી, બરાબર. તું જેમ અપંગ છો એમ આ લોકો તારી જેમ સામનો કરતા નથી, બરાબર. આઈ એમ પ્રાઉડ ઓફ યુ. છતાં તું આ બધા કરતાં ચડિયાતી છો તો મને તારા પ્રત્યે ગર્વ છે. બટ બિફોર એવરેસ્ટ એક્સપેન્ડિશન, પરંતુ જે એવરેસ્ટ જે છે એનો તું પ્રવાસ કર, બરાબર, એ જોખમી એનું તું આરોહણ કર. યુ વિલ હેવ ટુ પ્રૂવ યોર સેલ્ફ. તારે તારી જાતને શું કરવી પડશે તો કે પ્રૂવ કરવી પડશે. ઇફ યુ ક્લાઇમ્બ 21,798 ફીટ હાઈ. તું જે છે 21,798 ફૂટ ઊંચા ચામસર કાંગડી, બરાબર, એ પર્વત ચડી જઈશ ઇન લડાખનો, તો શું કે છે યુ વિલ બી ઓન યોર વે ટુ એવરેસ્ટ. તો
તું શું થઈ તો કે એવરેસ્ટ પર તું હોઈશ, એટલે તને એવરેસ્ટ ઉપર ચડતા તને કોઈ રોકી શકશે નહીં, બરાબર. બંચેન્દ્રી પાલ જે છે ને બહુ હેલ્પ કરતા હતા, એમ કે છે કે તું બધા કરતાં ચડિયાતી છો, તારો પગ અપંગ છે છતાં પણ તું શું છો તો કે આ બધા કરતાં ખૂબ જ ચડિયાતી છો, અને તું એવરેસ્ટ શિખર ચડ ને તો કે જે પહેલાં તારે ચામસર કાંગડીનો પર્વત જે છે એ ચડવો પડશે. જો તું એ ચડી જઈશ તો શું થશે તો કે તને બીજો કોઈ પર્વત ચડતા તને કોઈ રોકી શકશે નહીં, બરાબર. આજે આપણે સીન 2 અને સીન 3 એ બંને સીન જે છે એ કમ્પ્લીટ કરેલા છે, બરાબર. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આવીએ ત્યારે આપણે સીન નંબર 4 છેલ્લો એક બાકી છે આપણે જોઈ લેશું. આજના લેક્ચર માટે આટલું જ, બાકીનું જે છે એ નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.